પહેલું પાપસ્થાનક પ્રાણાતિપાત આપણે ગઈકાલે જોયું. બીજું છે મૃષાવાદ. મૃષા એટલે અસત્ય, જૂઠ. અને એ જૂઠ જ્યારે મારી વાણી દ્વારા પ્રગટ થાય એને કહેવાય મૃષાવાદ. જૂઠને કોઈ પણ રીતે વાણી દ્વારા સહકાર આપવો, મારી વાણી દ્વારા જૂઠને કોઈ પણ રીતે પ્રગટ કરવું, એ કહેવાશે મૃષાવાદ. આ મૃષાવાદથી કોઈને નુકસાન થાય કે ન થાય, ફરક એનાથી નથી પડતો. ફરક એનાથી પડે છે કે હું જૂઠને સહકાર આપી રહ્યો છું. કેટલાક લોકો એવું માને છે કે સફેદ જૂઠ બોલવામાં કંઈ વાંધો નથી, પણ એવું નથી સમજવાનું. હું જૂઠને સહકાર આપું એટલે મને તો વાંધો પડી જ ગયો. એક મહત્વની વાત અહીંયા યાદ રાખવાની છે કે 18 પાપ સ્થાનક એ બાળ જીવો માટે છે. પંડિત જીવો માટે તો એક જ પાપ સ્થાનક છે, પ્રાણાતિપાત. કારણ કેમ કે પ્રાણ બે જાતના છે. એક દ્રવ્ય પ્રાણ જે તમારી જીવન શક્તિ છે, એક ભાવ પ્રાણ જે તમારી ચૈતન્ય શક્તિ છે. જ્યારે કોઈને મારવામાં આવે, એની હિંસા કરવામાં આવે, ત્યારે એના દ્રવ્ય પ્રાણ એને નુકસાન પહોંચાડાતું હોય છે, એની જીવન શક્તિને નષ્ટ કરવામાં આવતી હોય છે. પણ 18માંથી કોઈ પણ પાપ સ્થાનકનું જ્યારે આચરણ કરવામાં આવે ત્યારે તમે તમારી ચૈતન્ય શક્તિને તો નુકસાન પહોંચાડો જ છો, એટલે તમારા ભાવ પ્રાણ એ તો ખલાસ થાય જ છે કોઈ પણ પાપ સ્થાનક વખતે. માટે ઉપાધ્યાયજી ભગવંતે ફરમાવ્યું કે આત્મ ભાવ હિંસનથી હિંસા સઘળા એ પાપ સ્થાન. 18 પાપ સ્થાનક એ એકમાત્ર પ્રાણાતિપાતમાં સમાવેશ પામી જાય છે. કેમ કે બાહ્ય દૃષ્ટિકોણથી પાપના 18 વિભાગ છે, પણ આંતરિક દૃષ્ટિકોણથી જુઓ તો દરેક પાપ તમારા આત્માને નુકસાન પહોંચાડતું હોવાથી, તમારી ચૈતન્ય શક્તિને, તમારા ભાવ પ્રાણને ખલાસ કરતું હોવાથી એ પ્રાણાતિપાત જ છે. માટે 7 લાખમાં 84 લાખ જીવ યોનિની માફી માંગી લીધી હોવાથી પ્રાણાતિપાતની અલગ જરૂર ન હોવા છતાં પહેલે પ્રાણાતિપાતમાં આપણે પ્રાણાતિપાત અલગથી બોલીએ છીએ. બાકી તમે વિચારો કે જો માત્ર દ્રવ્ય પ્રાણની ગણતરી કરવાની હોય તો પહેલે પ્રાણાતિપાત એ પુનરાવર્તન થશે. કેમ કે 84 લાખ જીવ યોનિની માફી એ પહેલા જ માંગી લીધી છે, અને છતાં અહીંયા પ્રાણાતિપાતની માફી છે. તે કયું પ્રાણાતિપાત? તમે તમારા ભાવ પ્રાણની જે હત્યા કરી તે ભાવ પ્રાણ માટે તમે માફી માંગો છો. તો મૃષાવાદ એ તમારા કયા ગુણને નુકસાન પહોંચાડે છે? સત્ય. દરેક પાપ સ્થાનક પાપ કેમ બને છે? કેમ કે આત્માના કોઈ એક મૂળભૂત ગુણને એ તકલીફમાં મૂકે છે, માટે પાપ સ્થાનક બને છે. તો આટલી એક સીધી વસ્તુ યાદ રાખવી. આત્માના મૂળ ગુણને સહકાર આપે તે પુણ્ય, અને આત્માના મૂળ ગુણને જે નિષ્ફળ બનાવે, એનો વિનાશ કરે તે પાપ. અને સ્થાનક શબ્દ કેમ વપરાય છે? તો પાપમય પ્રવૃત્તિ, એ પાપમય પ્રવૃત્તિ જેના આધારે પ્રવર્તે એવી ભૂમિકા, તેનું નામ છે સ્થાનક. તો મૃષાવાદ એક ભૂમિકા છે. કઈ ભૂમિકા? મારા આત્માની અસત્યને સહકાર આપવાની ભૂમિકા. પછી અસત્યને સહકાર આપવાની ભૂમિકા કોઈની ખોટી મજાક રૂપે પણ વ્યક્ત થાય, ખોટી સાક્ષી રૂપે પણ વ્યક્ત થાય, બીજાએ મને આપેલું છે એની હું ના પાડી દઉં તે રૂપે પણ થાય, અથવા કશુંક નાનું મોટું સારું ખરાબ કંઈ પણ કરી નાખે. કોઈ પણ રૂપે જે વ્યક્ત થાય એ મૃષા છે, મૃષા વચન છે. પણ મૃષાવાદ પાપ સ્થાનક શું છે? મારા આત્માની એ મલિન પરિણતિ જે અસત્યને સહકાર આપી રહી છે, જે સત્ય રૂપ મૂળ ગુણનો નાશ કરી રહી છે. તો પાપ સ્થાનક એ કયા સ્વરૂપે છે? પરિણતિ સ્વરૂપે છે. પાપ સ્થાનક પ્રવૃત્તિ સ્વરૂપે નથી. પ્રવૃત્તિ એ પાપ છે,
પરિણતિ પાપ સ્થાનક છે. તો તમારે એ પરિણતિની માફી માંગવાની છે. અને એ પરિણતિ આખા દિવસમાં જેટલી પણ પ્રવૃત્તિ રૂપે વ્યક્ત થઈ હોય એ દરેક પ્રવૃત્તિને યાદ કરીને પરિણતિને શુદ્ધ કરવાનો પ્રયત્ન કરવાનો છે. અને એ પરિણતિ કયા ગુણને નુકસાન પહોંચાડી રહી છે તે પણ એ વખતે યાદ કરવાનું. તો મૃષાવાદ, બીજે મૃષાવાદ બોલો ત્યારે તમારે કઈ વસ્તુની યાદ કરવાની? 3. દરેક પાપ સ્થાનકમાં 3 વસ્તુની યાદ કરવાની. પહેલી મલિન પરિણતિ, જે વાસ્તવમાં પાપ સ્થાનક છે. બીજું, એ મલિન પરિણતિના આધારે ઊભી થયેલી પ્રવૃત્તિ, જન્મેલી પ્રવૃત્તિ, જે પાપ સ્થાનક નથી, જે પાપ છે. અને ત્રીજું, કે એ મલિન પરિણતિ મલિન કેમ ગણાય છે, એના કારણ રૂપે આત્માના કયા ગુણને ખલાસ કરી રહી છે તે તપાસવાનું. 3 તપાસો તો તમે વાસ્તવિક રીતે બીજા પાપ સ્થાનકની માફી માંગી શકો. બરાબર છે? સમજાયું આટલું? ત્રીજે, કયા ગુણને નુકસાન પહોંચાડે છે. કારણ કે મલિન પરિણતિને આપણે મલિન કેમ કહીશું? આત્માના કોઈ ગુણને નુકસાન પહોંચાડે તો અહીંયા કયા ગુણને નુકસાન પહોંચાડ્યું? સત્યને. તો તમારે 3 વસ્તુ યાદ કરવાની. મલિન પરિણતિ કે જે પાપ સ્થાનક છે, એ મલિન પરિણતિના આધારે જન્મેલી પ્રવૃત્તિ જે પાપ છે, અને મલિન પરિણતિ મલિન કેમ કહેવાય છે? તો એની મલિનતામાં કારણ છે આત્માના કોઈ ગુણને નુકસાન પહોંચાડવું. તો કયા ગુણને નુકસાન પહોંચાડે છે? આ 3 વસ્તુ યાદ કરવાની. પહેલા પરિણતિ યાદ. પરિણતિથી પ્રવૃત્તિ જન્મ. આત્મા મલિન થાય, પરિણતિ મલિન થાય, આત્મા મલિન થાય તો શરીરને અસત પ્રવૃત્તિ કરવાનું કહે. તો પહેલા પરિણતિ, એનાથી પ્રવૃત્તિ. હવે ત્રીજું છે અદત્તા દાન. દત્ત એટલે આપેલું, અદત્ત એટલે નહીં આપેલું. દાન એટલે આપવું, આદાન એટલે લઈ લેવું. તો કુલ 4 શબ્દો છે: અ, દત્ત, આ, દાન. તો અ એટલે નહીં, દત્ત એટલે આપેલું, આ એટલે લેવું, આદાન એટલે લઈ લેવું. તો અદત્તા દાન એટલે નહીં આપેલી વસ્તુ એના પર માલિકી ભાવ ધારણ કરવો, એ અદત્તા દાન છે. હવે જુઓ, આમાં મલિન પરિણતિ કઈ છે? મારી માલિકી જેના પર નથી, હું જેનો સ્વામી નથી, એવી વસ્તુ પર પણ નિયંત્રણ કરવાનો ભાવ, એના પર પણ કબજો મેળવવાની વૃત્તિ, એના પર સ્વામિત્વ સ્થાપવાની પરિણતિ, તે આ ત્રીજું પાપસ્થાનક છે. અદત્તા દાન પાપસ્થાનક. હવે આ પરિણતિ, એનાથી જ્યારે પ્રવૃત્તિ થાય, એ પ્રવૃત્તિ દુનિયામાં કયા નામથી ઓળખાય છે? ચોરી, લૂંટ. તો ચોરી, લૂંટ જેવી પ્રવૃત્તિઓ એ પાપ છે. પણ એ પાપ પાછળ રહેલી, જેને પાપ સ્થાનક કહેવાય, એવી પરિણતિ કઈ છે? જે મારી માલિકીનું નથી એના પર પણ કબજો કરવાની વૃત્તિ, આ પાપ સ્થાનક છે. અને એ મારા આત્માના કયા ગુણને નુકસાન પહોંચાડે છે? તો સ્વમાં સંતુષ્ટ રહેવું, આ ગુણને એ નુકસાન પહોંચાડી રહી છે. સ્વના ગુણોમાં સંતુષ્ટ રહેવું, સ્વ પાસે જે છે તેનાથી સંતોષી રહેવું, આ ગુણને આ પરિણતિ નુકસાન પહોંચાડે છે. તો એટલા માટે મલિન પરિણતિ છે. શુભ પરિણતિ ગુણને સહકાર આપે, મલિન પરિણતિ ગુણને નષ્ટ કરે. બસ આટલી એક સીધી વસ્તુ સમજવાની. તો અદત્તા દાન રૂપ જે પરિણતિ છે એ મારા સ્વમાં સંતુષ્ટ રહેવું, એ ગુણને નુકસાન પહોંચાડી રહી છે. અને એ ગુણને નુકસાન જ્યારે પહોંચાડે છે માટે મલિન બને છે. અને તજજન્ય પ્રવૃત્તિઓ કઈ કઈ છે? ચોરી, લૂંટ વગેરે. તેની માફી માંગવાની છે. ચોથું છે મૈથુન. મિથુનનો અર્થ થાય છે યુગલ. કોઈ પણ 2 વસ્તુ એકબીજા સાથે જોડાય એના માટે સંસ્કૃત શબ્દ છે મિથુન. અને 2 વસ્તુ જોડાયા પછી જે પેદા થાય તેનું નામ છે મૈથુન. તો અહીંયા પરિણતિ કઈ છે? તો પરિણતિ એ છે, મલિન પરિણતિ, પૂદગલમાં સુખ હોઈ શકે છે એવું માનવું. આત્માએ કયો ગુણ છે આત્માનો? સ્વમાં સુખ અનુભવવું.
આપણી અંદર જે અનંત આનંદ પડ્યો છે એમાં એનો ભોગ કરવો એ બ્રહ્મચર્ય છે. બરાબર? બ્રહ્મ એટલે આત્મા, ચર્ય એટલે આત્મામાં રહેવું. હવે આ જે મારી અંદર અનંત આનંદ છે એને છોડીને પૂતગલમાં આનંદ છે એવું માનવું એ જ મલિન પરિણતિ. કારણ કે ત્યાં યુગલ સર્જાયું. કયું યુગલ? આત્મા અને પૂતગલનું યુગલ. આત્મા એ પૂતગલ પાસે સુખ શોધવા ગયો તો એ યુગલ સર્જાયું, એને જ કહેવાય મૈથુન. તમને નવાઈ લાગશે, તમે માત્ર સ્ત્રી પુરુષના સંબંધમાં મૈથુન જુઓ છો. પ્રભુએ તો એવું ફરમાવ્યું કે આ કપડું એને હું હાથમાં લઈને આમ ફેરવું છું, આમ, અને મને એનો સુમાળો સ્પર્શ ગમે છે, તો એ પણ મૈથુન જ થયું. કેમ કે મને પૂતગલ ગમ્યું, હું આત્માના સુખને છોડીને પૂતગલમાં સુખ છે એવી પરિણતિ કેળવવા ગયો, એટલે મૈથુન જ થયું. અને ત્યાં ચોથા વ્રતનો ભંગ જ થાય. તો મને કોઈ પણ જગ્યાએ પૂતગલમાં સુખ છે એવી પરિણતિ જાગે તો સમજવું કે આત્મામાં અનંત સુખ પડ્યું છે, એ સુખને મેં અવગણ્યું, એ સુખને નુકસાન પહોંચાડ્યું. જો હું પૂતગલમાં સુખ માનું તો હું આત્મામાં સુખ માટે પ્રવૃત્તિ કરવાનો છું? નહીં. જ્યાં પૂતગલમાં સુખની પરિણતિ છે ત્યાં હું આત્મ સુખ માટે પ્રયત્ન નથી જ કરવાનો. તો મૈથુન કયા ગુણને નુકસાન પહોંચાડે છે? આત્મ સુખની અનુભૂતિને, એને નુકસાન પહોંચાડે છે. માટે મલિન પરિણતિ છે. એ મલિન પરિણતિ બાહ્ય સ્તરે વ્યક્ત થાય ત્યારે સામાન્ય સંજોગોમાં એ આવા પ્રકારના મનગમતા સ્પર્શ, મનગમતા રસ, મનગમતા વિષયો રૂપે વ્યક્ત થાય અને વધતા વધતા છેલ્લે સ્ત્રી પુરુષના સંબંધ સુધી પહોંચે. તો આવી તમામ વાતો કે જે મારા આત્મસુખ તરફના ધ્યાનને હણનારી છે એ તમામ વાતો મૈથુન છે. તો પરિણતિ, પૂતગલમાં સુખ માનવાની વૃત્તિ એ મલિન પરિણતિ. એનાથી થતી પ્રવૃત્તિ, વિષય સુખનો ઉપભોગ, એનાથી થતી પ્રવૃત્તિ છે. અને એનાથી કયો ગુણ હણાયો? આત્મસુખની અનુભૂતિ હણાવી. દરેક બાબતમાં 3 વસ્તુ જોઈ લેવાની. દરેક પાપ સ્થાનકમાં પરિણતિ, પ્રવૃત્તિ અને મૂળ કયો ગુણ હણાઈ રહ્યો છે, મૂળ કયો ગુણ વિનષ્ટ થઈ રહ્યો છે એ જોઈ લેવાનું. 5મું, પરિગ્રહ નામનું પાપ સ્થાનક. આ દરેક પાપ સ્થાનક પર ખૂબ વિસ્તાર થઈ શકે એમ છે, પણ આપણે તો સામાન્યથી સમજવા બેઠા છીએ. તો પરિગ્રહ છે એમાં પરિણતિ કઈ આવી? જે ત્રીજામાં હતી એ જ 5મામાં છે. પૂતગલ પર કબજો કરવાની વૃત્તિ. ફરક એટલો પડે છે કે ત્રીજામાં જે મારા કબજામાં નથી એના પર પણ હું કબજો મેળવવા જાઉં છું. બરાબર? તો જે નથી એ મેળવવાની વૃત્તિ એ ત્રીજામાં પરિણતિ બને છે. જ્યારે 5મામાં મારી પાસે જે છે એ ઝૂંટવાઈ ન જાય એ પરિગ્રહ સંજ્ઞા છે. જે મારી પાસે નથી, જે બીજાનું છે એ ઝૂંટવી લેવાની વૃત્તિ એ ત્રીજાની મલિન પરિણતિ છે. એ અદત્તા દાન કહેવાય છે. જ્યારે મારી પાસે અત્યારે જે મોજૂદ છે એ કોઈ ઝૂંટવી ન લે, એ મારી પાસે જ રહે, આવી પરિણતિ એ પરિગ્રહ છે. બંનેમાં ફરક સમજાયો? નથી એ લેવાની વૃત્તિ કઈ છે? ત્રીજી, અદત્તા દાન. અને જે છે એને સાચવી લેવાની વૃત્તિ કઈ છે? પરિગ્રહ. તો પરિગ્રહની મલિનતા છે જે છે સાચવી લેવાની વૃત્તિ. હવે એનાથી પ્રવૃત્તિઓ કઈ થાય છે? સતત ચિંતન, કોઈ મારું લઈ ન જાય, કોઈ ઝૂંટવી ન લે, જો કોઈ ઝૂંટવી લેશે ને તેને આમ નુકસાન પહોંચાડીશ. તો આવી રીતે અનેક પ્રકારે પોતાની વસ્તુ સાચવી રાખવા માટે જે મનોવૃત્તિઓ ચાલે છે અને જેના લીધે આપણે સતત વિહ્વળ રહીએ છીએ એ કહેવાય છે પરિગ્રહની પ્રવૃત્તિ. તો પરિગ્રહ વૃત્તિ છે મારા સ્વામીપણામાં રહેલા પૂતગલોને કબજામાં રાખવાની વૃત્તિ, એ પરિગ્રહ છે. બરાબર? પરિગ્રહ પાપ સ્થાનક છે. અને એ પરિગ્રહ પાપ સ્થાનક બાહ્ય વ્યક્ત કેવી રીતે થાય છે? બધું કબજામાં રાખવા રૂપે. હવે આ કયા ગુણને નુકસાન પહોંચાડે છે? તો ત્રીજું પાપ સ્થાનક અને 5મું પાપ સ્થાનક બંને એક જ ગુણને નુકસાન પહોંચાડે છે. સ્વમાં સંતુષ્ટ રહેવું.
સ્વ પાસે જે છે એમાં સંતુષ્ટ રહેવું, બસ આ જ વસ્તુને નુકસાન પહોંચાડે છે. પણ બંનેમાં સૂક્ષ્મ તફાવત છે. સૂક્ષ્મ તફાવત કયો છે? ત્રીજામાં મને જે મળ્યું છે, મારી પાસે જે છે એ મને કર્મવશ મળેલું છે. મારા પોતાના સાતા વેદનીયનો ઉદય, મારા પોતાના લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાયનો ક્ષયોપશમ, એનાથી મને મળે છે. બીજા પણ કર્મો જોડાય છે. તો કર્મવશ જે મળ્યું છે એમાં અસંતોષ, તે ત્રીજાની મલિન વૃત્તિ પરિણતિ છે. અને મૂળભૂત આત્મગુણમાં અસંતોષ એ પરિગ્રહમાં મલિન પ્રવૃત્તિ છે, પરિણતિ છે. બીજી વાર સમજાવું છું જેથી સમજાય. બે વસ્તુ મારી પાસે હોય છે. એક, જે હું અનંતકાળથી મારી સાથે લઈને આવ્યો છું, બરાબર છે, મારું પોતાનું ચૈતન્ય, મારા પોતાના અનંત ગુણો જે આત્મસ્થ છે, બરાબર, જે મારી પાસે જ છે, અત્યારે પણ છે, અનંતકાળે હતા અને રહેવાના છે. આ એક મારા કબજામાં છે. અને બીજું, મને કર્મવશ કેટલાક પૂતગલો મળેલા છે. આ બે અત્યારે મારું સ્વ છે. એક આત્મિક સ્વ જે નિશ્ચય નહીંથી છે, એક વ્યવહાર સ્વ જે કર્મવશ મળેલું છે. તો બે મારે પાસે સ્વ છે. સ્વ એટલે પોતીકી વસ્તુ. એક નિશ્ચય નહીંના દૃષ્ટિકોણથી અનંત ગુણ છે, અને એક વ્યવહાર નહીંના દૃષ્ટિકોણથી સ્વ શું છે? મારા કર્મવશ મને મળેલા પૂતગલો, બરાબર. તો વ્યવહારનું જે સ્વ છે, મારા કર્મવશ મળેલા પૂતગલો, તેમાં સંતુષ્ટ ન થવું તે અદત્તાદાનની મલિન પરિણતિ છે. અને નિશ્ચય નહીંથી જે સ્વ છે, મારા પોતાના ગુણો, એમાં સંતુષ્ટ ન થવું એ પરિગ્રહની મલિન પરિણતિ છે. હું આત્મગુણમાં સંતુષ્ટ ન હોઉં તે પરિગ્રહ કહેવાશે. અને હું કર્મવશ મળેલા પૂતગલોમાં સંતુષ્ટ ન થવું એ અદત્તાદાન કહેવાશે. જુઓ, તમારા માટે આ સમજવું બહુ જરૂરી છે. કદાચ તમારામાંથી કોઈને ન સમજાયું હોય ને ફરીવાર પૂછવું હોય તો પૂછી શકે છે, પછી આપણે આગળ વધીશું. પણ બિલકુલ ક્લિયર કરજો આ મુદ્દાને. તમારી પાસે સ્વ કહી શકાય, પોતીકું કહી શકાય એવી કેટલી વસ્તુ છે? બે. એક અનંત આત્મગુણ જે હંમેશાથી હતા, છે અને રહેવાના છે. તો એને સ્વ કહેવાય છે નિશ્ચય નહીંના દૃષ્ટિકોણથી. એ નિશ્ચય નહીંના દૃષ્ટિકોણથી સ્વ છે. અને બીજું તમારી પાસે સ્વ શું છે? તમને તમારા કર્મના ક્ષયોપશમને લીધે મળેલા પૂતગલો, બરાબર. જેમ કે તમે પહેરેલા કપડાં, એ તમારું સ્વ. પણ આ સ્વ કેવું છે? અનંતકાળમાં હતું નહીં, અત્યારે છે, પણ અનંતકાળ સુધી રહેવાનું છે? નથી રહેવાનું. તો આ જે સ્વ છે એ કયું છે? વ્યવહાર દૃષ્ટિકોણથી. તો વ્યવહાર દૃષ્ટિકોણથી મળેલા પૂતગલો સ્વ છે. નિશ્ચયના દૃષ્ટિકોણથી અનંત આત્મગુણો સ્વ છે. હવે વ્યવહારના દૃષ્ટિકોણથી તમારી પાસે અત્યારે જે પૂતગલો છે એમાં તમે સંતોષ ન અનુભવો અને બીજાના પૂતગલો લઈ લેવાની વૃત્તિ રાખો, એને કહેવાશે અદત્તાદાન, બરાબર. અને નિશ્ચયના દૃષ્ટિકોણથી તમારું જે સ્વ છે અનંત આત્મગુણ, તેમાં તમે સંતુષ્ટ ન થાવ અને આત્મગુણ સિવાય પૂતગલો ભેગા કરવાનો અને એના પર કબજો જમાવવાનો પ્રયત્ન કરો, એ કહેવાશે પરિગ્રહ. તો બંનેમાં આટલો ફરક છે. અને એ તો મારી પાસે જે પૂતગલો છે એ સાચવી લેવાની વૃત્તિ ક્યારે આવે? જ્યારે મને આત્મગુણોથી સંતુષ્ટ ન હોય. હું આત્મગુણો સિવાય પૂતગલનો સધિયારો શોધું તો જ મને સાચવવાની વૃત્તિ આવે. તો પરિગ્રહ આત્મગુણમાં જ્યારે સંતુષ્ટ નથી હું અને પૂતગલોનો કબજો કરીને એમાં સંતોષ પામું, તે પરિગ્રહ કહેવાશે. અને બીજા પાસે જે પૂતગલો છે એના પર કબજો કરાવવાનું વિચારું, એ અદત્તાદાન, ચોરી કહેવાશે. તો મારી પાસેના પૂતગલોમાં કબજો મેળવવો એ પરિગ્રહ સંજ્ઞા, બીજા પાસેના પૂતગલો પર કબજો મેળવવો તે અદત્તાદાન. બંને આખરે તો અસંતોષની નિપજ છે. હું અસંતુષ્ટ છું.
પણ એકમાં અસંતોષ કયો છે? આત્મગુણોમાં અસંતોષ. અને બીજામાં સંતોષ કયો છે? મારી પાસેના પૂતગલમાં અસંતોષ. તો અને આ બંને નુકસાન શેને પહોંચાડે છે? આપણા સંતોષ ગુણને. છઠ્ઠું પાપસ્થાનક છે ક્રોધ. હવેના 4 પાપસ્થાનક બહુ જાણીતા છે, તમે સહેલાઈથી એને કહી શકશો. મારું ગમતું ન થયું અને એનાથી હું જે વિવ્વળતા અનુભવું, તાવી કોઈ પણ વિવ્વળતા ભળેલી પરિણતિ, એને કહેવાશે ક્રોધ. અને એ ક્રોધ જ્યારે બહાર વ્યક્ત થાય ત્યારે ગુસ્સા રૂપે વ્યક્ત થાય, મારામારી રૂપે વ્યક્ત થાય, ઈર્ષ્યા રૂપે વ્યક્ત થાય, ગાળાગાળી રૂપે વ્યક્ત થાય, અનેક રૂપે વ્યક્ત થતું હોય છે. તો ક્રોધ એ પાપસ્થાનક છે જે ન ગમતું થયું તેમાં થતી વિવ્વળતા સ્વરૂપે છે એ પરિણતિ. અને એની બાહ્ય પ્રવૃત્તિ અનેક રૂપે થઈ શકે છે. અને એ કયા ગુણને નુકસાન પહોંચાડે છે? મારા આત્માનો મૂળભૂત ગુણ છે ક્ષમા, મારા આત્માનો મૂળભૂત ગુણ છે શાંતિ, એને એ નુકસાન પહોંચાડે છે. તો પરિણતિ ન ગમતું થવામાં વિવ્વળતા અનુભવી, પ્રવૃત્તિ અનેક સ્વરૂપે બહાર વ્યક્ત થતી હોય છે. અને આ કયા ગુણને નુકસાન પહોંચાડે છે? મારા આત્માના ક્ષમા અને શાંતિ ગુણને. હવે માન. તો માન એટલે બીજાને તુચ્છ ગણવા અને પોતાને ઊંચા ગણવા, એ પરિણતિ. તો બીજાને તુચ્છતા અને સ્વની ઉચ્ચતા, આ પરિણતિ કયા રૂપે વ્યક્ત થાય? કોઈ વાર બોલીને વ્યક્ત થાય, હું કેટલો મહાન છું. કોઈ વાર કોઈ ક્રિયા સ્વરૂપે વ્યક્ત થાય, એ ચાલે તો પણ તમને આમ અભિમાન દેખાય. કોઈક વાર લખવા રૂપે વ્યક્ત થાય, કોઈક વાર કોઈને કંઈક સંભળાવી દેવા રૂપે વ્યક્ત થાય. તો અનેક રૂપે હું બીજાને નીચો ગણું છું અને મારી જાતને ઊંચી ગણું છું, એ પરિણતિ વ્યક્ત થઈ શકે છે. તો પરિણતિ છે પાપસ્થાનક, જે માન નામથી ઓળખાય છે. અને એની પ્રવૃત્તિ અનેક રૂપે થતી હોય છે. આત્માના કયા ગુણને નુકસાન પહોંચાડે છે માન પાપસ્થાનક? નહીં. આત્માનો એક મૂળભૂત ગુણ છે અગુરુ લઘુ. બધા જ આત્માઓ સરખા છે, કોઈ આત્મા ઊંચો નીચો નથી. જુઓ, તમે બરાબર માનજો, તમે જે ઉચ્ચ નીચતાનો બોધ કરશો એ બધો કર્મવશ છે. કર્મવશ કોઈની પાસે 1 કરોડ રૂપિયા છે અને બીજા પાસે 1000 છે. કરોડવાળો 1000 વાળાને નીચો ગણે છે. પણ આ વસ્તુ કઈ છે? કર્મવશ આવેલું. અનંત ગુણ આત્માના તો બંનેમાં સરખા. તો આ સૃષ્ટિમાં એવો કોઈ આત્મા હોય કે જેનામાં અનંત ગુણ 1-2 ઓછા હોય કે 1-2 વધારે હોય એવો બનવાનું છે? નહીં. તો આત્માનો મૂળભૂત ગુણ છે અગુરુ લઘુ. ન કોઈ નીચો ન કોઈ ઊંચો. આ જે અગુરુ લઘુ ગુણ છે એને તમારી પરિણતિ નુકસાન પહોંચાડે છે અને ઉચ્ચ નીચતાનો ભાવ લાવે છે. માટે મલિન કહેવાય છે, જેને નામ મળે છે માન. તો આ માન પાપસ્થાનક, એની બાહ્ય પ્રવૃત્તિ અનેક રૂપે થાય છે. એક જ્ઞાની ભગવંતો અહીંયા એક બહુ સરસ ધ્યાન દોરે છે કે માન પાપસ્થાનક એ માત્ર અભિમાન કરવામાં નથી, લઘુતા ગ્રંથિમાં પણ છે. હું મારી જાતને કર્મવશ કોઈ વસ્તુથી હલકી ગણું. જેમ કે મારી પાસે પૈસા ઓછા છે. પૈસા એ તમારા માટે મોટો મુદ્દો હોય છે, એટલે એનાથી ઉદાહરણ આપું. પૈસા ઓછા છે અને હું મનમાં એમ વિચારું કે બીજા પાસે આટલું, મારી પાસે નથી, અને મારી જાતને હું નીચી ફીલ કરું, તો એ પણ માન કશાય જ થયું, એ પણ માન પાપસ્થાનક જ થયું. કેમ કે આત્મા જે અનંત ગુણનો માલિક છે, 2 આત્મા જે સરખા છે, એ ગુણને તો ગુરુતા ગ્રંથિ એટલે કે અભિમાન જેમ નુકસાન પહોંચાડે છે, એમ લઘુતા ગ્રંથિ પોતાની જાતને નીચી સમજવાની ભાવના એ પણ નુકસાન પહોંચાડે છે. તો આ બંને વસ્તુ નુકસાન પહોંચાડે છે. માટે બંને માન કશાયના સ્વરૂપો છે. કોઈ એમ એટલું અભિમાન માન કશાય નથી. પોતાની જાતને નીચી ગણવાની વૃત્તિ એ પણ માન કશાય જ છે. તો આપણે બંનેની માફી માંગવાની હોય છે. કોને? નહીં, ભેદરેખા ક્યાં પાડવાની જરૂર? કેવી રીતે પડી?
હા, તો બંને વચ્ચે ભેદરેખા નથી. બંને માન કશાય જ કહેવાય. તમારે આત્માના અનંત ગુણ જોવાના, તો આપોઆપ અઘરું લઘુ તમે પામી ગયા. તો તમને ન તો અભિમાન કરવાનું મન થશે, ન બીજાથી પોતાની જાતને નીચી ગણવાનું મન થશે. તમારે તો અનંત ગુણ જોવાના કે સામેવાળામાં પણ અનંત ગુણ છે, મારામાં પણ અનંત ગુણ છે, એક પણ ગુણ ઓછો વધતો નથી. તો આપોઆપ નીકળી જશે. હા, લઘુતામાં પ્રભુતા વસે એવું જે કહેવાય છે, ત્યાં આગળ એટલું જ હોય છે કે સામેવાળા પાસે વ્યક્ત થયેલા ગુણો વધારે છે, પ્રગટેલા ગુણો. જ્યારે મારી પાસે પ્રગટેલા ગુણો ઓછા છે, ત્યાં આગળ હું પ્રગટેલા ગુણો માટે જે અનુભવું તે લઘુતા થઈ, પણ હું કર્મવશ કોઈ બાબત માટે અનુભવું એ લઘુતા ગ્રંથિ થઈ. બેમાં ફરક. જેમ કે કોઈની પાસે ગુણ વધારે છે, બરાબર, આપણી પાસે ગુણો ઓછા છે, તો આપણે એમની આગળ વંદન કરીએ, લઘુતા ભાવીએ કે એમનામાં ગુણો વધારે, મારામાં ઓછા. ત્યાં તમે સરખામણી શેની કરી? આત્મગુણોની. તો તે લઘુતા થઈ, એ સદગુણ છે. પણ તમે કર્મજન્ય કોઈ બાબત એની સરખામણી કરી, પૈસો, પરિવાર, પ્રતિષ્ઠા, આવી કોઈ બાબતની સરખામણી કરી, તો એ લઘુતા ગ્રંથિ થઈ. લઘુતા સદગુણ, લઘુતા ગ્રંથિ માન કશાય, એ દુર્ગુણ છે. તો તમારે સરખામણી કરવી હોય તો શેની કરવાની? આત્મગુણોની કરવાની. સરખામણી કોઈ દિવસ કર્મજન્ય વાતોની નહીં કરવાની, નહીં તો એ લઘુતા ગ્રંથિ દોષ કહેવાશે. હવે 8મું પાપસ્થાનક છે માયા. તો માયામાં પરિણતિ કઈ થાય છે? બીજાને છેતર, આ પરિણતિ થાય છે. આ જે પરિણતિ છે એ જ જ્યારે વ્યક્ત થાય ત્યારે પ્રપંચ, દગો, ષડયંત્ર આ રૂપે વ્યક્ત થતી હોય છે. આ પરિણતિ કયા ગુણને નુકસાન પહોંચાડે છે? સત્ય. તો એક જ ગુણને નુકસાન પહોંચાડનારી ત્રણ પાપસ્થાનક છે: મૃષાવાદ, માયા અને 17મે માયા મૃષાવાદ. ત્રણે પરિણતિ એક જ ગુણને નુકસાન પહોંચાડે છે, સત્યને. પણ આ ત્રણેયને સત્યને નુકસાન પહોંચાડતા હોવા છતાં ત્રણેયમાં સૂક્ષ્મ તફાવત રહી જાય છે. કયા રૂપે રહે છે? પ્રવૃત્તિના સ્તરે. માત્ર જૂઠને સહકાર આપવો એ મૃષાવાદ છે, પણ એ જૂઠને સહકાર આપવા માટે એક આખું તંત્ર ગોઠવવું એ માયા છે. જ્ઞાની ભગવંતો હજુ પણ એક સૂક્ષ્મ તફાવત દેખાડે છે. મૃષાવાદમાં સ્વને બચાવી લેવાની વૃત્તિ હોય છે. જેમ કે મારાથી કંઈક ખોટું થઈ ગયું, તો હવે એ ખોટું દુનિયા આગળ ખબર ન પડી જાય એટલે હું જે જૂઠ બોલું એ મૃષાવાદ છે. તો લગભગ મૃષાવાદમાં સ્વને બચાવી લેવાની વૃત્તિ હોય છે, બીજાને નુકસાન પહોંચાડવાની નહીં. પણ બીજાને નુકસાન પહોંચાડવાની વૃત્તિ હોય એ માયા. તો બે પ્રકારનું અસત્ય છે: એક સ્વને બચાવી લેવાનું અસત્ય, અને બે બીજાને નુકસાન પહોંચાડવાનું. હવે સ્વને બચાવી લેવામાં જેમ કે એમ કહેવાય કે મારી પાસે આ વસ્તુ છે, હવે મારે જતી નથી કરવી, એટલે હું બોલું કે મારી પાસે જ નથી, એટલે મારે આપવી જ ન પડે. તો આમાં શું છે? હું સ્વને બચાવવા માંગુ છું, મારી વસ્તુઓને બચાવવા માંગુ છું, એ મૃષાવાદ કહેવાશે. જ્યારે બીજાને નુકસાન પહોંચાડવા માટે જે જૂઠ વપરાય એ શું કહેવાશે? માયા. અને આ જે માયા છે એની પ્રવૃત્તિ તો દગો, પ્રપંચ, વિરોધ, વિદ્રોહ ઘણી રીતે થઈ શકતી હોય છે. પણ ગુણ કયો નષ્ટ થઈ રહ્યો છે એના દ્વારા? સત્ય, કે જે બીજાથી પણ થતો હતો. અને આવે છે લોભ કશાય. બિલકુલ. તો ભાગ્યશાળીનો પ્રશ્ન છે કે કેટલીક વાર સાચું બોલવાથી કોઈને નુકસાન થતું હોય એટલે આપણે સાચું બોલવાનું જતું કરી અને ખોટું બોલવું પડે. તો આમાં ઉદ્દેશ્ય જોવાય છે, આશય, કે મારો આશય કોઈને બચાવી લેવાનો છે માટે ખોટું બોલું છું, કે મારો આશય કોઈને નુકસાન પહોંચાડવાનો છે માટે ખોટું બોલું છું. જો કોઈને નુકસાન પહોંચાડવા માટે ખોટું બોલાય તે માયા કશાય કહેવાશે, પણ કોઈને બચાવી લેવા માટે ખોટું બોલાય તો એ સત્ય જ ગણાશે,
કેમ કે તમારો આશય સત્યનું, પરમ સત્ય કયું છે? સૌનું રક્ષણ, એ પરમ સત્ય છે. તો તમે એ સત્યનું રક્ષણ કરવા માટે નાનું અસત્ય બોલો છો, તો એવા સંજોગોમાં એ સત્ય જ ગણાશે, એને મલિન પરિણતિ નહીં કહેવાય. કેમ કે એ તમારા આત્માના કોઈ ગુણને ખલાસ નથી કરતી. માટે જ હું વારંવાર કહું છું કે પરિણતિ મલિન તો જ કહેવાશે કે તમારા કોઈ ગુણને નુકસાન પહોંચાડે. હવે તમે કોઈને બચાવી લેવા માટે અસત્ય બોલ્યા, તો એમાં તો તમે તમારી પરિણતિને મલિન નથી થવા દીધી, કેમ કે કોઈ ગુણને નુકસાન નથી પહોંચાડતી. તેવા સંજોગોમાં એ સદગુણ જ કહેવાય, દુર્ગુણ નથી કહેવાય. હા, વિરોધમાં પણ તમે ધારો કે કોઈકને બચાવી લેવા માટે વિરોધ કરો, તો એવો વિરોધ એ કોઈ દિવસ માયા ન કહેવાય, એવો વિરોધ એ માન કશાય પણ ન કહેવાય. યાદ રાખવું, સદગુણને બચાવે તે શુભ પરિણતિ, પછી કોઈ પણ રીતે, અને દુર્ગુણ વધારે તે અશુભ પરિણતિ. પાપ સ્થાનક અશુભ પરિણતિ છે, શુભ પરિણતિ એ ગુણસ્થાનક છે. બે જ વસ્તુ છે. 14 ગુણસ્થાનક છે, 18 પાપ સ્થાનક છે. ગુણસ્થાનક શુભ પરિણતિના સહકાર આપે છે, પાપ સ્થાનક અશુભ પરિણતિને આપે છે. 9મે લોભ. તો લોભ જે છે એ પણ ચોથા સાથે કનેક્ટ છે, ત્રીજા સાથે પણ જોડાયેલો છે, પાંચમા સાથે પણ જોડાયેલો છે. બરાબર, લોભ બધી જ જગ્યાએ જોડાયેલો છે. તો પરિગ્રહ અને લોભ એ બંને વચ્ચે ફરક કયો? તો એકદમ સૂક્ષ્મ તફાવત. કદાચ એ તફાવત આપણે તફાવત જેવો પણ ન લાગે, તો એવો સૂક્ષ્મ તફાવત. એ તફાવત એ છે કે અંતર્મુક્તા છોડી અને બહિર્મુક્તા રાખવી. તો બહિર્મુક્તા એ લોભ કશાય છે. કેમ કે આ લોભ કશાય એ પ્રગટ થાય છે ઈચ્છાઓ રૂપે, ઝંખના રૂપે. તો મારો આત્મા બહિર્મુખ બને એ લોભ કશાય છે, અને આત્મા આત્મરમણતામાં ઉતરે, આત્મસ્થ બને, એ વસ્તુને નુકસાન પહોંચાડી રહ્યો છે. તો લોભ એટલે બહિર્મુક્તા. આ પરિણતિ કયા રૂપે વ્યક્ત થાય છે? ઈચ્છાઓ રૂપે, મૂર્છા રૂપે, તૃષ્ણા રૂપે, આ રૂપે વ્યક્ત થાય છે. તો લોભ કશાય એ બહિર્મુક્તા છે. બહિર્મુક્તા એટલે આત્મા આત્માને છોડીને પોતાના ચૈતન્યને બહાર તરફ વેવડાવે છે. આને જ કહેવામાં આવે છે ઉપાધ્યાયજી મહારાજના શબ્દોમાં પ્રાક ચેતના. પ્રાક ચેતના એટલે અંદરથી બહાર તરફ વહેતી ચેતના. ધારો કે આમાં એક એવું ઉદાહરણ અપાય છે, એક જળાશય છે, એક હોજ છે. બરાબર, હવે હોજમાં થોડા કાણા ખુલ્લા કરી નાખવામાં આવે છે, તો શું થશે? અંદરનું પાણી એ ઢોળાઈને બહાર વહ્યા કરશે, નષ્ટ થશે. અને એ કાણાને જો પૂરી દેશો તો પાણી અંદરનું અંદર રહેશે. તેમ સમજવાનું છે કે તમારું આત્મદ્રવ્ય એક હોજ છે, એક જળાશય છે. એના પડેલા કાણા એ બહિર્મુક્તા છે. એ કાણામાંથી તમારું ચૈતન્ય બહાર ઢોળાયા કરે છે અને પરિણામે બરબાદ થયા કરે છે. આ ચૈતન્ય એને જો પાછું અંદર લેવામાં આવે તો પાણી સચવાઈ જશે, ચૈતન્ય સચવાઈ જશે. તો એને જ કહેવામાં આવશે અંતર્મુક્તા, આત્માભિમુક્તા, આત્મરમણતા. બધા એક જ અર્થના શબ્દો છે. તો લોભ કશાય આત્મરમણતાને ખલાસ કરે છે, બહિર્મુક્તા લાવે છે, અને બહાર કયા રૂપે વ્યક્ત થાય છે? ઈચ્છાઓ રૂપે. ત્યાંથી જ તમારું આખું ચક્કર ચાલુ થાય છે. તો લોભ કશાયમાં તમારે બહિર્મુક્તાને યાદ કરવાની હોય છે, ઈચ્છાઓને યાદ કરવાની હોય છે, મેં શેની ઈચ્છા કરી, અને કયા ગુણને નષ્ટ થયો યાદ કરવાનો હોય છે? અંતર્મુક્તાને. ભાગ્યશાળી ગુણોને નહીં સમજો તો પાપ સ્થાનકને નહીં સમજી શકો. તો ખાસ આ તમારે યાદ રાખવાનો પ્રયત્ન કરવો પડશે. કેટલીક વસ્તુ સમજવાની હોય છે, પણ અહીં તો તમારે ગોખવી પડશે. કેમ કે ગોખશો શરૂમાં તો તમને તે વખતે યાદ આવશે, અને એમ કરતાં કરતાં એ પછી સ્વાભાવિક બની જશે. તો જ્યારે આપણે 18 પાપ સ્થાનકની માફી માંગીએ, પહેલે પ્રાણાતિપાત બોલાય, સંઘ અટકી જાય, ત્યારે બધું શું યાદ કરવાનું? આ જ બધું. પછી બીજે મૃષાવાદ બોલાય ત્યારે તમારે હંમેશા આ લાઈનમાં ચાલવાનું, પરિણતિ પ્રવૃત્તિ મૂળ ગુણ, પરિણતિ પ્રવૃત્તિ મૂળ ગુણ. જો આ લાઈનમાં યાદ કરશો તો તમને યાદ કરવું સહેલું પણ પડશે અને સાચી માફી પણ માંગી શકશો. એના પછી આવે છે રાગ.
અને એની સાથે જોડાયેલો છે દ્વેષ. રાગ અને દ્વેષ અને પેલા બધા જે આવી ગયા આગળ, લોભ, પરિગ્રહ, બધામાં ફરક શું કરવાનો છે? તો રાગ એટલે અનુકૂળતાનો લગાવ અને દ્વેષ એટલે પ્રતિકૂળતાનો તિરસ્કાર. મારા આત્મામાં એ પરિણતિ મજબૂતાઈથી પડી છે, એ જ પરિણતિને સંપરાય કહેવાય છે. સંપરાય કઈ પરિણતિ? મને અનુકૂળ મળજો, મારું અનુકૂળ થજો, હું અનુકૂળતાની વચ્ચે રહું. તો જે સતત અનુકૂળતાની શોધ, એનો તમારો આશય છે, અનુકૂળતા જે તમને ખૂબ ગમે છે, એ રાગ છે. તો અનુકૂળતા તરફનો ઝુકાવ, તમારો પક્ષપાત તપાસો. દરેક જગ્યાએ તમે કોઈક રીતે અનુકૂળતા શોધવા માંગો છો, બરાબર? આ અનુકૂળતાની શોધ છે એ રાગ છે. અને એ જ રીતે તમે દરેક જગ્યાએ પ્રતિકૂળતાથી બચવા માંગો છો. તો પ્રતિકૂળતાનો તિરસ્કાર એ તમારો દ્વેષ છે. બીજા બધા પાપ સ્થાનક તમે જો તપાસશો તો આ બેના બળ પર ઊભા થયા છે. અનુકૂળતાનો લગાવ અને પ્રતિકૂળતાનો તિરસ્કાર, આ બે મૂળ છે અને એના પર જ જે આખી ઇમારત ઊભી થઈ છે એ બાકીના પાપ સ્થાનક છે. તો તમારે રાગ જ્યારે બોલો છો ત્યારે તમે તો એ પણ નથી સમજતા. ખરેખર જોજો, તમને કોઈ પૂછે લોભ અને રાગ વચ્ચે ફરક શું, નથી ખબર. તમને કોઈ પૂછે કે પરિગ્રહ અને રાગ વચ્ચે ફરક શું, નથી ખબર. તો બરાબર સમજવાનું. લોભ બહિર્મુખતા છે, જે તમારા ચૈતન્યને ખોટી જગ્યાએ પ્રયોજી અને નષ્ટ કરી રહ્યું છે. જ્યારે રાગ શું છે? તમારી અનંતકાળની પરિણતિ, જે નિગોદમાં પણ હતી. ખાસ આ મુદ્દા પર ધ્યાન આપજો, જે લોકો થોડુંક પણ કર્મ સાહિત્ય ભણેલા છે. નિગોદમાં ક્રોધ ઓછો હોઈ શકે છે, માન ઓછું હોઈ શકે છે, માયા ઘટી શકે છે, લોભ ઓછા. તો નિગોદમાં પણ 4 કષાયો મંદતાથી લખેલા છે. રાગ મંદ નથી લખ્યો. કષાયોની મંદતા ત્યાં હોઈ શકે છે, રાગ અને દ્વેષની મંદતા ન હોઈ શકે. કેમ કે અનુકૂળતાનો લગાવ એ તો નિગોદમાં પણ બરકરાર છે, પ્રતિકૂળતાનો તિરસ્કાર એ પણ બરકરાર છે. ત્યાં આગળ રાગને પ્રગટ થવાના સ્વરૂપો ઓછા મળે છે, કેમ કે નિગોદ છે. ત્યાં આગળ દ્વેષને પ્રગટ થવાના સ્વરૂપ ઓછા મળે છે, કેમ કે નિગોદ છે. પણ અંદરની આ પરિણતિ એ તો નિગોદમાં પણ અખંડપણે પડેલી. એ પરિણતિ ક્યાં નષ્ટ થાય છે? છેક સંયમ લીધા પછી ને શ્રેણી માંડ્યા પછી આ રાગ અને દ્વેષ પર વાસ્તવિક કામ થઈ શકે છે. તો તમારી અંદર અનુકૂળતાનો જે લગાવ પડ્યો છે એને તમારે મંદ કરવાનો છે. દેશ વિરતિ, વિરતિનો અર્થ જ થાય છે રાગ અને દ્વેષ પર કંટ્રોલ કરવાની પ્રવૃત્તિ. ચોથા ગુંઠાણા સુધી અનુકૂળતાનો લગાવ બિલકુલ છૂટતો નથી, પ્રતિકૂળતાનો તિરસ્કાર બિલકુલ નથી છૂટતો. માટે ચોથા ગુંઠાણાને કહેવાય છે અવિરત સમ્યક્ત્વ. સમ્યક્ત્વ છે, શ્રદ્ધા સાચી છે, હેગને ઉપાધિનો વિવેક પણ છે. તૈયારી નથી અનુકૂળતાનો લગાવ ઓછો કરવાની, તૈયારી નથી પ્રતિકૂળતાનો તિરસ્કાર ઓછો કરવાની. તો ચોથું ગુંઠાણું અવિરત અવસ્થા છે. પણ તમે દેશ વિરતિધર બનો. તમે લોકો તો એવું માનો છો કે 12 વ્રતમાંથી એક વ્રત લઈ લીધું ને એટલે આપણે દેશ વિરતિધર શ્રાવક બની ગયા. ના ના ના, આ તો તદ્દન બાળજીવો માટેની વ્યાખ્યાઓ થઈ. 12 વ્રત લીધા એટલે તમે દેશ વિરતિધર નથી બનતા. દેશ વિરતિધર તો બનો છો કે તમે તમારી અનુકૂળતાનો લગાવ ઓછો કરવા તૈયાર થાવ, તમારી પ્રતિકૂળતામાં તિરસ્કાર અંદર જે પડ્યો છે એ ખલાસ કરવા તૈયાર થાવ. તો આ માટે જે થોડોક પ્રયત્ન કરે એ દેશ વિરતિધર, આ માટે જે પોતાનું સર્વસત્વ લગાડી દે એ સર્વ વિરતિધર. તો દેશ અને સર્વ એટલે રાગ અને દ્વેષ ખલાસ કરવા માટે જે પોતાના વીર્યનો, પોતાની આત્મશક્તિનો અંશ એટલે કે દેશ વાપરે તે દેશ વિરતિધર, અને જે પોતાના સર્વ વીર્યને વાપરી નાખે રાગ અને દ્વેષ ઘટાડવા માટે એ સર્વ વિરતિધર. આ વ્યાખ્યાઓ ખરેખર યાદ રાખજો. દેશ વિરતિધર એટલે જે પોતાના વીર્યના એક દેશને, એક અંશને રાગ દ્વેષ ખલાસ કરવામાં વાપરે તે દેશ વિરતિધર આત્મા છે. પછી એ ઓળખાય કેવી રીતે? વ્રત લીધા, નિયમ લીધા, પ્રતિજ્ઞાઓ લીધી, એ રીતે ઓળખાય. અને જે પોતાના સર્વ વીર્યને,
જેટલું પણ વીર્ય એને પ્રગટ થયું છે એ સર્વ વીર્યને રાગ અને દ્વેષને ખલાસ કરવામાં વાપરે તે સર્વવીર્તિધર. તો રાગ શું છે? અનુકૂળતા તરફનો ઝુકાવ. અને દ્વેષ શું છે? પ્રતિકૂળતા તરફનો ઝુકાવ. તમે જોજો, તમે બસમાં ચડો, સીટમાં પણ કઈ સીટ લેવી એ પણ તમારા વિચારો હોય છે. એક વાત તમને એવી નહીં દેખાય કે જેમાં તમે અનુકૂળતા તરફનો લગાવ ન દેખાડતા. મારું મુખ્ય પ્રવચન આના પર નથી, ને તો તમારા જીવનની 50 એવી ઘટનાઓ દેખાડો કે જેમાં તમે રાગ અને દ્વેષ જ કરતા હો છો, અનુકૂળતા પ્રતિકૂળતા એ તપાસતા હો છો. તો આખા દિવસમાં મેં અનુકૂળતાનો લગાવ કેટલો કેળવ્યો એ યાદ કરવું એ રાગ પાપ સ્થાનકની ક્ષમા યાચના છે. અને મેં પ્રતિકૂળતાનો તિરસ્કાર કેટલો કર્યો એ યાદ કરવું એ દ્વેષ પાપ સ્થાનકની ક્ષમા યાચના છે. તો તમારે આ પરિણતિ, પ્રવૃત્તિ અને આ બંને વસ્તુ, અનુકૂળતા અને પ્રતિકૂળતા, એ તમારા કયા ગુણને નષ્ટ કરે છે? અનુકૂળતા પ્રતિકૂળતા આત્માના કયા ગુણને નષ્ટ કરશે? અગેન આત્મરમણતાંશ. જે ગુણ ત્યાં નષ્ટ થઈ રહ્યો હતો એ જ અહીંયા પણ નષ્ટ થઈ રહ્યો છે. પણ આ અનુકૂળતા પ્રતિકૂળતાના એમાં રહી અને આપણે આત્મરમણતાને નષ્ટ કરીએ છીએ. પણ હજુ એક સૂક્ષ્મ શબ્દ વપરાય છે કે અનુકૂળતા પ્રતિકૂળતાને લીધે આપણી અટકી રહી છે આત્માનુભૂતિ. તો તમારી જે અનુભૂતિ છે, અંદરની વાસ્તવિક શાંતિની પ્રાપ્તિ છે, એને નષ્ટ કરે છે આત્માનુભૂતિને આ રાગ અને દ્વેષ. તો તમારે એ વખતે યાદ કરવાની છે ગુણ તરીકે આત્માનુભૂતિને, કે જે રાગ દ્વેષ તારા નષ્ટ થાય છે. બાકીના પાપ સ્થાનક અગ્રે અધિકાર વર્તે છે.